નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 18/2/2024 હેડલાઇન્સ ટુડે. વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કોંગ્રેસ છોડે તેવી ચર્ચાઓ. સાંસદ પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાઈ શકે છે. રિવરફ્રન્ટની કરોડોની જમીન પાણીના ભાવે પધરાવી દેવાશે. મ્યુનિસિપલ બજેટ બેઠકમાં વિપક્ષ નેતાઓનો આક્ષેપ. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે ફટકાર્યો 29,000 કરોડનો ભારે ભરખમ દંડ. ફ્રોડનો છે કેસ. ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા છે 279 કરોડના માલિક. કચ્છના રણોત્સવમાં 2 વર્ષમાં 12,500 વિદેશી સહિત 9 લાખ પ્રવાસી નોંધાયા. તંત્રી લેખ. કોંગ્રેસ પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કોમ્યુનિટી હોલ રાંદેસણ અને કોમ્યુનિટી હોલ ભાગોળ ચોક રાયસણ પહોંચી વિવિધ યોજનાઓનો કુલ 293 લોકોએ ભાગ લીધો. કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ દાખલ. આપણા ખાનપાન અને જીવનશૈલીને કારણે કેન્સર જેવી મહારોગો વધ્યા છે. રાજ્યપાલ. રક્ષા મંત્રાલયે 29,000 કરોડના સોદાને મંજૂરી આપી. નેવી ખરીદશે સર્વેલન્સ એરક્રાફ્ટ. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની ફેમસ રેસ્ટોરન્ટને સીલ મરાયું. ભોજનમાં ભંગાર નીકળ્યું. નર્મદા મૈયાના જન્મ જયંતિએ 1100 ફૂટની ચુંદડી ઓઢાવાઈ. અદ્ભુત દ્રશ્ય જોનાર મોહી ગયા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય માવતર કમાવતર ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. ખેડૂતોના ભાર બંધની અસર. કેટલીક જગ્યાએ હડતાલ અને કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ. મુસાફરો પરેશાન થયા. હારીજ મામલતદારનો આત્મહત્યાનો મામલો. 7 દિવસ થવા છતાં તપાસમાં કોઈ કારણ હાથ ન લાગ્યું. ચાણસ્મા ખાતે આવેલ મોરારદાસના મઢમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે અન્નકૂટો ભરાયા. અમેરિકન પ્રતિનિધિ મંડળે આચાર્ય લોકેશ આશ્રમની મુલાકાત લીધી. રતનપુર ખેરવાડા થઈને શ્રી એકલિંગજી નાથ દ્વારા જનાર માટે નવો સરસ રસ્તો શરૂ થયો. એજ્યુકેટ, મોટિવેટ, ઇનોવેટ, એમ્પાવરિંગ ફ્યુચર ટીચર્સ કાર્યક્રમનું સુંદર આયોજન. 108 ઇમરજન્સી સેવામાં બનાસકાંઠા જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું. પ્રજાભિમુખ વહીવટ માટે સતત પ્રયત્નશીલ રહીએ. જિલ્લા કલેક્ટર શ્રી ગાંધીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. ગાંધીનગરમાં સંત શ્રી રોહિતદાસજીની 647મી જન્મ જયંતિ મહોત્સવ 2024 ઉજવાશે. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.